લોકસભાની ચૂંટણીથી લઈ અત્યાર સુધી જ્ઞાનીબેન ઠાકોર ચર્ચામાં રહ્યા, ત્યારે બનાસની સિંહણની ગર્જનાના પડઘા અત્યારે ગુજરાતમાં ચારે દિશામાં પડી રહ્યા છે। ત્યારે જ્ઞાનીબેને જે સંસદમાં ગૌમાતાને રાષ્ટ્રીય દરજ્જો આપવાની વાત કરી, તેને લઈ લાખાણી તાલુકાના ગૌરક્ષકોએ જ્ઞાનીબેનનું ભવ્ય સ્વાગત કર્યું, તેમનો આભાર માન્યો અને જ્ઞાનીબેનના નારાઓ પણ બોલાવ્યા। ત્યારે જ્ઞાનીબેન ઠાકોરે લાખણી તાલુકાનો આભાર માનતા શું કહ્યું તે એકવાર સાંભળીએ। અને ગૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર માનું કે લોકસભામાં ગાય માતાનો અવાજ ઉઠાવ્યા પછી તો પહેલામાં પહેલું કોઈએ સ્વાગત કર્યું હોય તો લાખણી તાલુકે કર્યું છે અને લોકસભાની ચૂંટણીમાં પણ સૌથી તાલુકાની દ્રષ્ટિએ વધારે લીડ એ પણ લાખણી તાલુકે આપી છે। એટલે લાખણી તાલુકાનો બંને વખતનો આભાર વ્યક્ત કરું છું। બજરંગબલી હનુમાન દાદા ભગવાન કૃષ્ણ કનૈયાને પ્રાર્થના કરું છું કે તમારા બધાની એક સનાતન ધર્મની બધાની જ માગણી હતી કે બેન ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે અને આપણે એને આસ્થાથી માનીએ છીએ ત્યારે એની ઉપરનો પ્રતિબંધ આવે। આ કાયદો લોકસભામાં આવે એવું કાંઈ થાય એવું લોકસભામાં અવાજ ઉઠે ચૂંટણી પહેલા ગૌ માતામાં એના આશીર્વાદમાં કેટલી તાકાત છે હું તમને કહું કે જ્યારે શંકરાચાર્યજી થરાદ આવ્યા શ્રવણભાઈ એ ટાઈમે ચૂંટણી લડવાનું કંઈ નક્કી નહોતું અને એ ટાઈમે શંકરાચાર્યજીએ વાત કરી હતી કે ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે, જે અવાજ ઉઠાવશે એનું ગૌ માતાનું કલ્યાણ કરશે અને એને આશીર્વાદ આપશે। સૌથી પહેલા મેં જાણવા મુકામે કીધેલું કે હજુ નક્કી નથી પણ તમારા બધાના આશીર્વાદથી બનાસકાંઠાની જનતાના આશીર્વાદથી લોકસભાની ચૂંટણી લડવાનો મોકો મળશે અને પ્રજાના આશીર્વાદ મળશે, ગૌ માતાના આશીર્વાદ મળશે તો 100% દિલ્હીમાં જઈ અને ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે। અને આપ સૌએ જોયું કે 26માંથી 26 ફાઇનલ હતી પણ આ એક જ ઉમેદવારે જાહેર કર્યું હતું કે ગૌ માતાનો અવાજ હું ઉઠાવીશ। આખા ગુજરાતમાં એક સીટ આવી તો ગૌ માતાના આશીર્વાદ આપ સૌના ગૌ માતા કી જ્ઞાનીબેન આપ સૌએ ખૂબ મહેનત કરી છે। આપણા શંકરાચાર્ય આશીર્વાદ આપ્યા એમને તો તાલકટોરા સ્ટેડિયમમાં દિલ્હી બોલાવીને શ્રવણભાઈ કિશોરભાઈએ એમને આખા ભારતના સાધુ સંતો વચ્ચે બોલવાનો મોકો આપ્યો અને ભવ્ય રીતે સન્માન કર્યું કે મારું સન્માન નથી, તમારા બધાનું સન્માન છે અને તમારા બધાનું એક માથું આપણા સૌનું એક આપણું ગર્વ સાથેનું ઉંચકીને ચાલો એવું ગૌરવ કે આપણાને સૌને મળ્યું છે। ત્યારે ફરી પણ હું આપ સૌને ખાતરી આપું છું કે જ્યાં જ્યાં ન્યાયલક્ષી મુદ્દાઓ હોય એ અવાજ ઉઠાવીશ ને નસીબ કેટલા કે લોકસભામાં ભાગ્યે જ બોલવા મળતું હોય છે। અહીંયા એવું ના હોય કે આપણે માગીએ એટલે બોલવા મળે, પણ આશીર્વાદ હોય, રકમ નિર્ધાર હોય અને હૃદયથી બોલવાનું હોય તો એમાં વહીવટી રીતે પણ આપણને મદદ મળી રહેતી હોય છે। આંગણવાડીવાળાની વાત હોય, ચાંદીપુરા વાયરસની વાત હોય કે ગૌ માતાની વાત હોય, આ પૂરી તાકાતથી લોકસભાના સત્ર દરમિયાન આપણે વાત કરી છે અને આવનાર સમયમાં જ્યાં તો શરૂઆત છે ત્યાં જે રીતે ગૌ માતા માટે કે એના મુદ્દાઓ માટે લડવાનું થાય તો એમાં ક્યાંય પીછેહટ નહીં કરું એની પણ આપ સૌને હું ખાતરી આપું। સમગ્ર બનાસકાંઠાના તમામ ગૌશાળાના સંચાલકો અને તમામ જે ખૂબ મને બે ટાઈમે તાલકટોરા સ્ટેડિયમ ખાતે પણ કીધું હતું કે હું લોકસભાની ચૂંટણી જીતી ત્યારે કદાચ ગુજરાતમાંથી અભિનંદન માટે કરીને ફોન આવ્યા મારી જનતા બનાસકાંઠાની જનતા એમને જશ્ન મનાવ્યો હોય, પણ ગૌ માતાની વાત જ્યારે લોકસભામાં કીધી ત્યારે આખા ભારતમાંથી મને ફોન આવ્યા અને બધાએ અભિનંદન આપ્યા અને ગૌ માતાના કામ બદલ એક સારા કાર્ય માટે મને શુભેચ્છાઓ પાડી। ત્યારે મેં કહ્યું એ પ્રમાણે તમે જે મારા માટે ભરોસો મૂક્યો એ ભરોસો દિન પ્રતિદિન તમને જ્યાં પણ મારા વતી ખાતરી લઈને આવ્યા છો કે નાના મોટા કોઈ પણ કામોમાં જે કાંઈ મારાથી થતું છે એમાં ક્યાંય પીછેહટ નહીં કરીએ। આવનાર સમયમાં
ધારાસભ્ય અને લોકસભાનો સંસદ બોલે એટલે 2.5 લાખ લોકો કે 20 લાખ લોકો બોલ્યા ગણાય અને એ પ્રમાણે આવનાર સમયની અંદર કોંગ્રેસ હોય ભાજપ હોય તમામ પક્ષના પ્રતિનિધિઓ ઉપર એ પ્રમાણેની માંગ કોઈ સમાજવાદ ઉપર નહીં, કોઈ કોમવાદ ઉપર નહીં, કોઈ જાતિવાદ ઉપર નહીં, કોઈ બીજી વ્યક્તિગત સમસ્યાઓના આધીન નહીં. ગૌ માતાની વાત આવે ત્યારે આપણે સૌ ગૌ માતાને માનવાવાળા છીએ અને એમાં તમામ સાથે રહી જે પણ લડે એને મદદ કરીએ અને આવનાર સમયની અંદર એ લડાઈ એક મજબૂત કાયદો બને એમાં આપ સૌનું સમર્થન મળે એ શબ્દ સાથે ભાઈ. તો ગનીબેન ઠાકોરે વાત કરી કે હજુ પણ તેઓ સંસદમાં ઘણા મુદ્દાઓ ઉઠાવશે, તેઓ તેમની જનતા માટે અવાજ બનશે. તો ગનીબેન ઠાકોરના આ નિવેદન વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.